डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ બીકોમમાં માનવ પર્યાવરણ, જેનો કોડ છે BCHEN 107, જેની અંદર ભાગ 3માં એકમ નંબર 12 કૃષિ અને પર્યાવરણ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં જે પ્રસ્તાવના છે તેના વિશેની સમજણ મેળવી હતી. સાથે સાથે આપણે જે માનવ જીવનમાં કૃષિનું શું મહત્ત્વ છે તે સમજ્યા હતા. આજે તેનાથી આગળ જઈએ તો આજના જે લેક્ચર છે તેમાં આપણે મુખ્યત્વે ચર્ચા કરીશું પર્યાવરણ પર કૃષિની અસર શું થાય છે. બરાબર, તે ગઈ વખતે આપણે સમજ્યા હતા કે પર્યાવરણ ઉપર કૃષિની બે ટાઈપની અસર થતી હોય છે. ફાયદાઓ પણ થાય છે અને ઘણી વખત નુકસાન પણ થતું હોય છે. તો તે કઈ કઈ અસરો થાય છે તેના વિશેની સમજણ લઈશું. સાથે સાથે હરિયાળી ક્રાંતિ પછી ફાયદા શું થયા અને પર્યાવરણ પર તેના શું પરિણામો આવ્યા તેના વિશેની ચર્ચા આપણે કરીશું. તો આ બે મુદ્દાઓ વિશે આજે આપણે જોઈશું. એમાં સૌથી પહેલાં પર્યાવરણ પર કૃષિની શું અસર થાય છે. તો વૈશ્વિક વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે કૃષિ ખૂબ જ આવશ્યક છે. કારણ કે જો કૃષિ જ ના થાય, ખેતી ના થાય, તો ખેતી વગર આપણે પાક ક્યાંથી ઉગાડી શકીએ, અનાજ ક્યાંથી લાવીએ, કઠોળ ક્યાંથી લાવીએ, શાકભાજી ક્યાંથી લાવીએ. તો જો ખેતી નહીં હોય તો પછી આપણી જે વૈશ્વિક વસ્તી છે તેને ખોરાક નહીં મળી શકે. બરાબર, એટલે ખોરાક પૂરો પાડવા માટે કૃષિ એ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. પણ તેની જે પર્યાવરણ પર નોંધપાત્ર અસર પડતી હોય છે. બરાબર, ફાયદા પણ છે, નુકસાન પણ છે. એટલે પર્યાવરણ પર તેની ખૂબ જ અસર થાય છે. અને જ્યારે તે ખોરાક, કાચો માલ અને રોજગાર પૂરો પાડે છે ત્યારે બિનટકાઉ કૃષિ પદ્ધતિઓ કુદરતી ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડી શકે અને જેના કારણે લાંબા ગાળાની જે પર્યાવરણીય સમસ્યાઓ છે તે ઉદ્ભવતી હોય છે. બરાબર, એટલે ખૂબ જ અહીંયા જરૂરી થઈ જાય છે કે જ્યારે પણ આપણે ખેતી કરીએ, કૃષિમાં જે પાકનું ઉત્પાદન કરીએ, તો તેમાં જે કૃષિની પદ્ધતિઓ વપરાય તે ટકાઉ હોવી જોઈએ. બિન ટકાઉ કૃષિ પદ્ધતિઓ એટલે કે જે આપણે રસાયણોનો ઉપયોગ કરીએ, કેમિકલ્સનો જે ઉપયોગ થાય છે ખેતીમાં, તેનાથી પર્યાવરણને નુકસાન થતું હોય છે. અને પછી આપણે જોઈ શકીએ કે લાંબા ગાળાની પર્યાવરણીય સમસ્યાઓ, કારણ કે હાલ શું થઈ ગયું છે કે ઝડપથી પાકને ઉગાડવો છે. બરાબર, અને એના માટે કેમિકલ્સનો ઉપયોગ આપણે કરતા થઈ ગયા છે. પણ એ કેમિકલ ભવિષ્યમાં પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડી શકે અને ઘણી બધી પર્યાવરણીય સમસ્યાઓ એમાંથી ઉદ્ભવશે. તો એ કઈ કઈ સમસ્યાઓ આવી શકે, તો કૃષિની જે અસરો છે પર્યાવરણ પર મુખ્યત્વે કઈ કઈ થઈ શકે. સૌથી પહેલાં તો વન નાબૂદીના લીધે શું થાય. તો ખેતી માટે જે જગ્યા બનાવવા માટે આપણે શું કર્યું છે, જંગલોને ઘણીવાર સાફ કરવામાં આવે છે. અને આનાથી કયા પરિણામો આવી શકે, તો વનસ્પતિ અને પ્રાણીઓ તેમના કુદરતી રહેઠાણ ગુમાવવાથી જૈવ વિવિધતાનો નાશ થાય. બરાબર, વન નાબૂદી કરવામાં આવી. વન નાબૂદી એટલે જંગલોને સાફ કરવામાં આવ્યા. શેના માટે? ખેતી કરવા માટે. કારણ કે જમીન છે નહીં. બરાબર, શહેરની જમીન કે ગામડાઓમાં હવે ઘણી બધી જગ્યાએ બિલ્ડિંગ બની ગઈ, ફ્લેટ બની ગયા, બરાબર, સોસાયટી બની ગઈ રહેઠાણ બનાવવા માટે. તો એ રહેઠાણ માટે તમે જગ્યા ત્યાં લઈ લીધી, તો હવે ખેતી માટેની જમીન ક્યાંથી આવશે? તો એ ખેતી માટે જમીન લેવા માટે શું કર્યું? વન નાબૂદી, એટલે કે જંગલોને સાફ કરવામાં આવે, કે ત્યાંથી જે જમીન છે એને હટાવી અને ત્યાં ખેતી કરવામાં આવે છે, વનસ્પતિને હટાવી. હવે વનસ્પતિ હટી જશે ત્યાંથી, બરાબર, ઝાડ તમે કાઢી નાખશો તો પ્રાણીઓ ક્યાં રહેશે? એમના કુદરતી રહેઠાણને અસર થશે. એટલે આ એક નુકસાન અહીંયા જોવા મળતું હોય છે. ઇકોસિસ્ટમ સંતુલન જે છે તે જળવાઈ નહીં રહે, એનું ઉલ્લંઘન થશે. કારણ કે પ્રોપર જે ઇકોસિસ્ટમ હોવી જોઈએ, કે જ્યાં કુદરતી રહેઠાણ જે મળવા જોઈએ પ્રાણીઓને, વનસ્પતિને, તે નહીં મળી શકે. અને વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે તેનું પ્રમાણ વધશે અને એના લીધે ગ્લોબલ વોર્મિંગમાં પણ એનો ખૂબ જ ફાળો થઈ જાય. બરાબર, કારણ કે ઝાડને તમે કાપો છો તો એનાથી ઓક્સિજન ઓછું થશે, કાર્બન ડાયોક્સાઇડ જે છે તેનું પ્રમાણ વધતું જશે અને એના લીધે ગ્લોબલ વોર્મિંગ પણ વધશે. એક
અસર તે થાય. બીજી અસર આપણે માટીનું અવક્ષય થાય, એટલે કે વધુ પડતી ખેતી અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ જો કરીએ તો આધુનિક કૃષિ તકનીકો જમીનના સ્વાસ્થ્યને બગાડી શકે. બરાબર. અને કઈ કઈ સમસ્યાઓ આવી શકે? તો માટીનું ધોવાણ, જ્યાં ઉપરનું ફળદ્રુપ સ્તર છે તે ધોવાઈ જશે અને માટી ઉડી જાય. બરાબર. તો એ ધોવાણ થાય, તમે વધુ પડતી સિંચાઈનો ઉપયોગ કરો, વધુ પડતા પાણીનો ઉપયોગ કરો. બરાબર. કારણ કે આપણે પાકને જલ્દી ઉગાડવો છે, તો ઘણી વખત એ પાકને વધારે પડતું પાણી કે જમીનને ધોવાણ કરવાથી શું થશે? જે ઉપરની જે ફળદ્રુપનું જે લેયર છે, બરાબર, લેવલ છે, તે નીકળી જશે. બરાબર. તો એક અસર એ થઈ શકે. પોષક તત્વોના ઘટાડાને કારણે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય, કારણ કે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા ત્યાં, અને એનાથી શું થશે કે જે પોષક તત્વો છે તે નાશ પામશે અને એનાથી જમીનની ફળદ્રુપતા પણ ઘટશે. રાસાયણિક અવશેષોને કારણે જમીનનું પ્રદૂષણ પણ વધશે. બરાબર. કારણ કે જે જમીન ફળદ્રુપ હોવી જોઈએ તે ફળદ્રુપ નહીં રહે. તો આ એક અસર થતી હોય છે. જળ પ્રદૂષણ થાય. ખેતરોમાંથી વહેતું કૃષિનું જે પાણી છે, ઘણીવાર ખાતરો, જંતુનાશકો, પ્રાણીઓનો જે કચરો છે એ નદીઓ અને તળાવોમાં વહન કરે, અને એનાથી શું થઈ શકે? તો પાણીનું દૂષણ, જે પીવાના પાણીના પુરવઠાને અસર કરે. બરાબર. કારણ કે જંતુનાશકવાળું, ખાતરોવાળું પાણી છે, અને એ પાણી જો નદીમાં, નાળામાં આપણે નાખતા જઈશું તો નદીઓમાં જે પીવાલાયક પાણી છે તે પાણી હવે રસાયણવાળું થઈ ગયું, કેમિકલવાળું થઈ ગયું, અથવા તો જે પ્રાણીઓનો કચરો છે તે વાળું થઈ ગયું, અને એનાથી જે પીવાના પાણીનો પુરવઠો છે તે ઘટી જશે. યુટ્રોફિકેશન, કે જે શેવાળના અતિશય વિકાસ તરફ દોરી જાય છે અને જળચર જીવોનો નાશ થશે. બરાબર. કારણ કે એ કેમિકલવાળું પાણી મિક્સ થશે તો જે જળચર જીવન છે, બરાબર, જે પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે, તેને નુકસાન થશે. માનવ સ્વાસ્થ્ય અને સ્વચ્છ પાણી પર નિર્ભર વન્ય જીવનને પણ નુકસાન થઈ શકે છે. બરાબર. તો આ બધી અસર જે જળ પ્રદૂષણમાં થઈ શકે. જળ સંસાધનોનો વધુ પડતો ઉપયોગ થાય તો બીજી શું અસર થાય? તો પાકના ઉત્પાદન માટે સિંચાઈ જરૂરી છે, પણ જો વધુ પડતું પાણી તેમાં વાપરવામાં આવે તો કયા કયા અસરો તેમાં જોવા મળે? તો ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો થાય, કારણ કે તમે પાણી કાઢવાના ક્યાંથી? જમીનની અંદરથી. તો તે જમીનની અંદરનું પાણી ઘટતું જશે, અને ભૂગર્ભ જળનું જે પાણી છે એને એટલા માટે આપણે જોઈએ છે કે જે ગરમી છે તેનું પ્રમાણ વધતું જાય છે. બરાબર. નદીઓ અને તળાવોનું સુકાઈ જવું. બરાબર. કારણ કે નદીમાંથી, તળાવમાંથી પાણીનો ઉપયોગ કરશું, વધારે પડતા પાણીની જરૂર છે એટલા માટે. જમીનનું જે ખારાશ છે, જે જમીનની ઉત્પાદકતા છે, તેમાં ઘટાડો થશે. બરાબર. જો વરસાદ ઉપર આધારિત ખેતી હોય તો ત્યાં બહુ વાંધો નહીં આવે, પણ વરસાદ સિવાય જો આપણને પાણીની જરૂર પડશે તો પછી આ બધા સ્ત્રોતનો ઉપયોગ કરવો પડશે, અને એનાથી આ બધી અસરો થઈ શકે, નુકસાન થઈ શકે. તો એક આ અસર થાય છે. વાયુ પ્રદૂષણ થાય છે. કૃષિ વાયુ પ્રદૂષણમાં પણ ફાળો આપે છે, જેમ કે ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન. બરાબર. મિથેન જેવા વાયુનું જે ઉત્સર્જન છે તે થાય છે. શેનાથી થાય? ચોખાના ખેતરોમાંથી, અથવા તો જે પશુધન છે તેમાંથી. નાઇટ્રસ ઓક્સાઇડ, કે જે ખાતરોમાંથી થતું હોય છે, અને આ બધા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થશે તો એનાથી ગ્લોબલ વોર્મિંગ વધશે, અને ગ્લોબલ વોર્મિંગ વધશે તો જે ઓઝોનનું જે લેયર છે વાતાવરણમાં, તે લેયરમાં નુકસાન થશે, અને એનાથી જે સૂર્યના કિરણો છે તે ડાયરેક્ટ જમીન પર આવશે અને ગરમીનું પ્રમાણ વધતું જશે. તો આ અસર થતી હોય છે ગ્રીનહાઉસ ગેસની. પાકના અવશેષોને બાળવાથી હાનિકારક ધુમાડો થાય અને કણ પણ નીકળે. બરાબર. તો એ ધુમાડો વાતાવરણને નુકસાન કરે. ખેડાળમાળા જે ખેતરો છે તેમાંથી નીકળતી ધૂળ હવાની ગુણવત્તાને પણ અસર કરતી હોય છે. ઘણી વખત આપણે ગામડાઓમાં જોતા હોઈએ છીએ કે અથવા તો પાકને બાળી નાખે તો ધુમાડો થાય, અથવા તો પછી જે ખેડાળવાળા ખેતરો હોય એમાંથી ધૂળ ઉડતી હોય, અને એના લીધે શું થાય? જે વાતાવરણ છે ધૂંધળું થઈ જાય, અને જે પ્યોર હવા મળવી જોઈએ, ચોખ્ખી હવા જે મળવી જોઈએ તે નથી મળી શકતી, કારણ કે તેની ગુણવત્તાને અસર થતી હોય છે. તો આ બધી અસરો મુખ્યત્વે જે કૃષિની છે પર્યાવરણ પર થતી હોય છે. સાથે સાથે જૈવ વિવિધતાનું પણ નુકસાન થાય છે. એટલે મોનોકલ્ચર ફાર્મિંગ, જે ફક્ત એક જ પ્રકારનો પાક ઉગાડવાની જે ટેવ છે, એના લીધે જૈવ વિવિધતા ઘટે છે. અને એમાં કઈ કઈ અસરો સામેલ છે? તો જીવાતો અને રોગ પ્રત્યે વધુ સંવેદનશીલતા. બરાબર. રાસાયણિક જંતુનાશક પર નિર્ભરતા રહેતી હોય છે, અને સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓનું અદૃશ્ય થવું. તો આ બધું નુકસાન થતું હોય છે જ્યારે જૈવ વિવિધતાનું નુકસાન મોનોકલ્ચર ફાર્મિંગનો ઉપયોગ કરીએ ત્યારે.
આબોહવા પરિવર્તનમાં પણ તેનું યોગદાન છે. એટલે કે આબોહવા પરિવર્તનમાં પણ કૃષિનો નોંધપાત્ર ફાળો છે. જે વાતાવરણમાં જે નુકસાન થાય છે અથવા પરિવર્તન થાય છે, અગાઉ પણ આપણે સમજ્યા કે મિથેન છે એક ગ્રીન હાઉસ, જે શક્તિશાળી ગ્રીન હાઉસ ગેસ છે, એનું ઉત્સર્જન થાય છે ચોખાઓના ખેતરમાંથી કે એમાંથી. જમીનના ઉપયોગમાં જે ફેરફાર થાય એટલે કે વન નાબૂદી, કાર્બન ઉત્સર્જનમાં વધારો થાય અને ખેતી મશીનરી અને પરિવહનમાં અશ્મિભૂત ઈંધણનો ઉપયોગ, જેનાથી પણ સમસ્યાઓમાં વધારો થઈ શકે. બરાબર, તો ઈંધણનો ઉપયોગ કરીએ, ધુમાડો થાય અને એનાથી વાતાવરણને નુકસાન થાય. એટલે આબોહવા પરિવર્તનમાં પણ કૃષિનું એટલું જ યોગદાન છે. જંતુનાશક અને ખાતરની શું અસર થતી હોય છે? તો ખેતીમાં જ્યારે રસાયણોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે પર્યાવરણને કઈ અસર થાય છે? તો મધમાખી જેવા ફાયદાકારક જંતુઓ અને પરાગરજકોનો નાશ થાય. કારણ કે આપણે જે જંતુઓ પર આધારિત છે એના જગ્યાએ ખાતરોનો ઉપયોગ કર્યા, રાસાયણિક ખાતરોનો. બરાબર, જે નેચરલ ખાતરની જગ્યાએ રાસાયણિક ખાતરોનો, અને એનાથી શું થશે કે આ બધા જંતુઓને નુકસાન થશે, નાશ થશે. માટી અને પાણી જેવા જે સ્ત્રોત છે તે દૂષિત થશે અને ખાદ્ય શૃંખલામાં પ્રવેશ કરવામાં અને માનવ પ્રાણીઓના સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે. બરાબર, એટલા માટે આપણે જોઈએ છે કે ઘણા બધા ફ્રૂટ, શાકભાજી કેમિકલવાળા થઈ ગયા છે, જલ્દી પાકી જાય. બરાબર, પણ એ જલ્દી પકાવવાના ચક્કરમાં આપણે કેમિકલનો વધારે ઉપયોગ કરતા થયા છે, પણ એનાથી માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કારણ કે આપણે તો ફળની અંદરનું ખાઈએ, પણ જે એની છાલ હોય તે પ્રાણીઓ ખાતા હોય છે, અને છાલ ઉપર વધારે પડતું જે રસાયણ છે, કેમિકલ છે, એનાથી પ્રાણીઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. તો આ એક નુકસાન. તો મુખ્યત્વે જે વાતાવરણ પર જે અસર હતી, પર્યાવરણ પર કૃષિની કઈ કઈ અસરો થાય છે તેના વિશે સમજ્યા. આગળ હરિયાળી ક્રાંતિ શું છે, ફાયદા એના કયા કયા છે, અને સાથે સાથે પર્યાવરણ પર એના કયા પરિણામો આવ્યા. તો હરિયાળી ક્રાંતિ 1960 અને 70ના દાયકાના સમયગાળાનો ઉલ્લેખ આપણે થઈ શકે છે, જ્યારે ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખાદ્ય ઉત્પાદન વધારવું હોય તો નવી કૃષિની તકનીકો રજૂ કરવામાં આવી હતી, અને એમાં જ એક હરિયાળી ક્રાંતિ હતી. ઉચ્ચ ઉપજ આપતી જાતો, જે બીજ છે, બરાબર, HYV બીજ, જે હાઈ yielded બીજ હોય, બરાબર, જે હાઈ yielded આપતી હોય, ઉચ્ચ ઉપજ આપતી હોય. રાસાયણિક ખાતરો, જંતુનાશકો, સિંચાઈ પ્રણાલીઓ અને આધુનિક ખેતી સાધનોનો ઉપયોગ સામેલ હતો. હરિયાળી ક્રાંતિમાં મુખ્યત્વે આ બધાનો ઉપયોગ કરવામાં આવ્યો, અને આ ક્રાંતિએ ઘણા બધા દેશોની ખાદ્ય અછતને દૂર કરવામાં અને ખાદ્ય અનાજમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરી છે. એટલે હરિયાળી ક્રાંતિ ખૂબ જ જરૂરી હતી, અને તે આવ્યા પછી કૃષિમાં પણ ઘણા બધા ફેરફાર થયા, સાથે સાથે તેના પર્યાવરણમાં પણ જે પરિણામો મળવા જોઈએ તે મળતા થયા. એટલે કે જે આપણે આગળ અસરો જોઈ તે અસરોને આપણે ઘણા અંશ સુધી આપણે ઓછી કરી શક્યા છે. કયા કયા ફાયદા થયા? ખાદ્ય ઉત્પાદનમાં વધારો થયો હરિયાળી ક્રાંતિના લીધે, કારણ કે મુખ્ય જે સફળતા છે, ઘઉં, ચોખા અને અન્ય મુખ્ય પાકોના ઉત્પાદનમાં નાટ્યાત્મક વધારો હતો. ભારત અને મેક્સિકો જેવા દેશ ખાદ્યાન્નમાં આત્મનિર્ભર બન્યા, અને આયાત પરની તેમની જે નિર્ભરતા છે તે ઓછી થઈ. બરાબર, કારણ કે જે પાક આપણે બહારથી આયાત કરતા હતા તે પાકને આપણે જ ભારતમાં જ ઉગાડતા થયા, અને એના લીધે આયાત આપણી ઘટતી ગઈ અને આત્મનિર્ભર બનતા ગયા. બીજું, ખાદ્ય સુરક્ષા. ક્રાંતિએ દુષ્કાળ અટકાવવામાં મદદ કરી, ખાતરી કરી કે વધતી જતી વસ્તીને પૂરતો ખોરાક મળી શકે, અને ઘણા વિકાસશીલ દેશોમાં પોષણ સુધારવા અને ભૂખમરો ઘટાડવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. તો હરિયાળી ક્રાંતિનો આ પણ એક ફાયદો હતો કે ખાદ્ય સુરક્ષા વધી. જેટલી પણ વસ્તી વધતી જાય તો સામે તમારે ખોરાક પણ વધતો જશે અને પાક વધારે ઉગાડવો પડશે, તો તે હરિયાળી ક્રાંતિના લીધે સફળતા મળી છે. આર્થિક વૃદ્ધિ. ઉચ્ચ કૃષિ ઉત્પાદકતાએ ખેડૂતોની જે આવક છે તેમાં પણ વધારો કર્યો અને દેશના એકંદરે આર્થિક વિકાસમાં ફાળો આપ્યો, અને એનાથી પરિવહન, સંગ્રહ અને ખાદ્ય પ્રક્રિયા જેવા સંબંધિત ક્ષેત્રોમાં પણ નોકરીઓનું સર્જન થયું. બરાબર, ઘણી બધી નોકરીઓ નવી આવી, અને જે ખેડૂતો ખેતી કરે છે તેમની પણ આવકમાં વધારો થયો, કારણ કે ઉત્પાદન વધ્યું, અને ઉત્પાદન વધી તો પછી સામે તેમની આવક પણ વધશે. ગ્રામીણ માળખાગત સુવિધાઓનો પણ વિકાસ થયો, કારણ કે સિંચાઈ, રસ્તાઓ, સંગ્રહ સુવિધાઓની જરૂરિયાતને કારણે શું થયું? ગ્રામીણ જે માળખાગત સુવિધાઓ છે તેમાં સુધારો થયો, અને આ સમયગાળા દરમિયાન ગ્રામીણ
જે વીજળીકરણ છે અને બજારોમાં સારી પહોંચમાં પણ વધારો થયો. બરાબર, કારણ કે જો તમારે વધારે પડતું જે ખેતી થાય છે, કૃષિ થાય છે, તે ગામડાઓમાં થાય છે, ગ્રામીણ વિસ્તારોમાં વધારે થાય છે. હવે ગ્રામીણ વિસ્તારોમાં જો કૃષિને વધારવી હોય તો એના માટે સિંચાઈની સુવિધાઓ આપવી પડે, સંગ્રહની સુવિધાઓ આપવી પડે. તો એ બધી સુવિધાઓ આપવા માટે બીજી બધી સુધારો કરવો પડ્યો અને એ સુધારાના પરિણામે જે ગ્રામીણ વીજળીકરણ, બરાબર, લાઇટ હવે આપણે જોઈએ છે કે બધી જગ્યાએ પહોંચી ગઈ, બરાબર, ઇલેક્ટ્રિસિટી બધી જગ્યાએ પહોંચી ગઈ. તો તે વીજળીકરણ અને બજારોમાં પણ, કારણ કે તે પહોંચાડવું હોય બજારો સુધી તો ત્યાં વાહન વ્યવહાર ઝડપથી હોવો જોઈએ અને વાહન વ્યવહાર ઝડપ વધારવા માટે રસ્તાઓ સારા હોવા જોઈએ. એટલે રસ્તાઓમાં પણ જે કાચા રસ્તાઓ હતા તેને પાકા રસ્તાઓ બનાવવામાં આવે. તો આ એક ફાયદો પણ ત્યાં મળ્યો છે. તો હરિયાળી ક્રાંતિના લીધે આધુનિક ટેકનોલોજીનો જે પરિચય છે, કારણ કે હરિયાળી ક્રાંતિએ ટ્રેક્ટર છે, લણણી મશીનો છે, પંપ છે, તેવા આધુનિક કૃષિ મશીનરીના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું અને એનાથી જે કાર્યક્ષમતામાં સુધારો કર્યો અને મેન્યુઅલ જે મજૂરી છે તે ઘટતી ગઈ, કારણ કે નવા મશીન આવતા ગયા અને એ મશીનના ઉપયોગ વધતા ગયા. એટલે જે મજૂરી કરવી પડતી હતી પહેલાં કૃષિ માટે, તે હવે બહુ જ ઓછી કરવી પડે છે. સાથે સાથે પર્યાવરણીય કયા પરિણામો મળ્યા હરિયાળી ક્રાંતિના લીધે? તો માટીનો બગાડ, રાસાયણિક ખાતરોના જે વધુ પડતા ઉપયોગ અને વારંવાર પાક લેવાથી જમીનની જે ફળદ્રુપતા છે તે ઘટાડ. કારણ કે જ્યાં તમે થોડો પાક મળતો હતો ત્યાં તમે એને વધાર્યો અને એ વધારવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો. વારંવાર પાક ઉગાડવા માટે જમીનને તમે લણતા ગયા તો એનાથી જે ફળદ્રુપતા છે તે ઘટતી ગઈ. મોનોકલ્ચર જે સિસ્ટમ છે, એક જ પાક ઉગાડવાની, વારંવાર ઉગાડવાથી જમીનમાં જે ચોક્કસ પોષક તત્વો છે તે ઘટાડી જાય. એકનો એક પાક તમે વારંવાર જ જમીનમાં ઉગાડતા જાઓ તો પછી જે જમીનમાં પોષક તત્વો જે બનવા જોઈએ તે બની નહીં શકે. બરાબર, જનરલી જે પોષક તત્વો બનવાનો જે સમયગાળો છે તે આપવો પડે, પણ એ આપ્યો નહીં, કારણ કે આપણે એકનો એક પાક વારંવાર ઉગાડીએ છીએ. બરાબર, તો તે અહીંયા ના થઈ શક્યું. જળ પ્રદૂષણ, ખાતરો અને જંતુનાશકો ધરાવતા જે ખેતરો છે તેમાંથી નીકળતું પાણી નદીઓ, તળાવો, ભૂગર્ભજળને દૂષિત કર્યું અને આનાથી જળ પ્રદૂષણ થયું અને માનવ સ્વાસ્થ્ય, જળતર જીવન બંનેને અસર થઈ. જે અગાઉ પણ આપણે સમજીએ કે હરિયાળી ક્રાંતિના લીધે આ પણ એક અસર થઈ. જળ સંસાધનોનો વધુ પડતો ઉપયોગ થયો અને એના લીધે સિંચાઈ માટે જે નદીઓ અને ભૂગર્ભ સ્ત્રોતમાંથી જે પાણી છે તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો અને એના કારણે જે કેટલાક પ્રદેશો છે તેમાં પાણીની અછત સર્જાઈ, કારણ કે વધુ પડતી સિંચાઈને કારણે પાણી ભરાવા, જમીનની ખારાશ, આવી બધી સમસ્યાઓ પણ ઊભી થઈ. બરાબર, જ્યાં પાણી વધારે પડતું ભરાઈ રહે. જૈવ વિવિધતાનું નુકસાન થયું, કારણ કે થોડા વધુ ઉપજ આપતા પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી જે પરંપરાગત અને સ્વદેશી જાતોનું જે વાવેતર છે તે ઓછું થતું ગયું અને આનુવંશિક વિવિધતાના આ નુકસાનને કારણે પાક, જીવાતો અને રોગ માટે વધુ સંવેદનશીલ બને. જૈવ વિવિધતા, કારણ કે આપણને જે પાક જલ્દી ઉગે છે તે પાકને જ આપણે પ્રોત્સાહન આપતા ગયા. બરાબર, એટલે જે આધુનિક, બરાબર, જે આનુવંશિક વિવિધતા છે તે ત્યાં જળવાઈ નહીં અને જે પરંપરાગત પાકો હતા તેને આપણે બંધ કર્યા, તો એ પણ એક નુકસાન થઈ શકે. વાયુ પ્રદૂષણ, તો ખાસ કરીને જે પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં પાકના જે અવશેષો છે એને બાળવાથી વાયુ પ્રદૂષણ, ધુમાડો થાય તો વાયુ પ્રદૂષણ થવાનું. મશીનરી અને ખાતરોના વધતા ઉપયોગથી થતા ઉત્સર્જન પણ ગ્રીનહાઉસ અસર કરે છે અને ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે, એનાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે. સ્વાસ્થ્ય પર જોખમો થયા. રાસાયણિક જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જે ખેડૂતો અને ગ્રાહકો ઝેરી પદાર્થોના સંપર્કમાં આવ્યા અને એના લીધે શું થયું? વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ. ખોરાક અને પાણીમાં પણ જંતુનાશકોના અવશેષો જાહેર આરોગ્ય માટે ચિંતાનો વિષય બન્યો. બરાબર, કારણ કે ખેડૂતોને તો રસાયણો સાથે રમવાનું, બરાબર, રાસાયણિક ખાતરોનો જ વધારે ઉપયોગ કરવાનો. હવે ખુલ્લા હાથે તમે એ રસાયણો, કેમિકલનો ઉપયોગ કરો અને પછી શું થાય? તો એ સ્વાસ્થ્યને નુકસાન કરે. તો ખેડૂતોના, ગ્રાહકોના સ્વાસ્થ્યને તો નુકસાન થયું, સાથે સાથે એ પાણી છે નદીમાં કે એમાં ઠાલવશો તો એનાથી જે જાહેર આરોગ્ય છે, એટલે બાકીના જે લોકોનું આરોગ્ય છે તેને પણ નુકસાન થશે. બરાબર, જે જળચર પ્રાણીઓ છે તેને પણ નુકસાન થશે. તો આ બધા નુકસાન અહીંયા હરિયાળી ક્રાંતિના લીધે પર્યાવરણ પર
થઈ શકે છે. તો મુખ્યત્વે આજે આપણે જે પર્યાવરણ પર અસર છે કૃષિની તે સમજ્યા, સાથે સાથે જે હરિયાળી ક્રાંતિના ફાયદા કયા કયા થયા અને એને પર્યાવરણ પર શું અસર થઈ તેના વિશે સમજ્યા. તો આજે આપણે આટલા ટોપિક વિશે ચર્ચા કરી. બાકીના જે મુદ્દાઓ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ધન્યવાદ. स्वाध्यायः